સાયખા જીઆઈડીસીમાં પાર્ક કરેલ ટ્રકમાં ભટકાતા સાયખાના બાઇક સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ વાગરા તાલુકાના સાયખા ગામના ખાદીફળા વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવક કલ્પેશ કુમાર રમણભાઈ રાઠોડ નાઓ ગત રાત્રિના લગભગ 10 વાગ્યાના અરસામાં પોતાની હીરો કંપનીની મોટરસાયકલ જેનું રજિસ્ટ્રેશન નંબર GJ16BE 5987 જે લઈને સાયખાની જય કેમિકલ ચોકડી થઈને સાયખા ગામ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન સાયખા જીઆઈડીસીમાં આવેલ ફાર્મસન ફાર્મા કંપનીના ગેટ પાસે સાયખા ગામને જોડતા મુખ્ય માર્ગ પર એક ટ્રક ટ્રેલર જેનો RTO રજિસ્ટ્રેશન નંબર GJ06AX 7302 જે જાહેર રોડની અડીને જ પાર્ક કરેલ હતી, જેમાં પાર્કિંગ લાઇટ કે કોઈ જ આળસ મૂકેલ ન હતી, જેથી રાત્રિના સમયે મોટરસાયકલ ચાલકને પાર્ક કરેલ ટ્રેલર નજરે નહીં પડતા ટ્રેલરના પાછળના ભાગે મોટરસાયકલ ભટકાઈ હતી. ઘટનામાં મોટરસાયકલ ચાલકને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે કલ્પેશનું કરુણ મોત નીપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી.